અને અંદાજે 150 જેટલી દુકાનો આ જે ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી છે એ બળીને ખાક થઈ ગઈ છે અને લગભગ 400 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે। નમસ્કાર। સુરતના રિંગ રોડ ઉપર આવેલી એક ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારથી એટલી બધી ભીષણ આગ લાગેલી છે કે અત્યારે હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું તો એના 10 કલાક થઈ ગયા છે, એમ છતાં હજુ આગ કાબૂમાં નથી આવી અને અંદાજે 150 જેટલી દુકાનો આ જે ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી છે એ બળીને ખાક થઈ ગઈ છે અને લગભગ 400 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે। તો આ આગની ઘટના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે। કમનસીબી જુઓ કે 25 ફેબ્રુઆરીના દિવસે સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગેલી અને એ સમયે વર્કિંગ સમય હતો, મતલબમાં બજારની અંદર કામકાજ ચાલુ હતા અને માર્કેટની અંદર પણ દુકાનો ચાલુ હતી। એવા સમયે બેઝમેન્ટમાં આગ લાગી અને એક વ્યક્તિનું ગુંગળાઈ જવાને કારણે મોત થયું અને એ પછી ફાયર બ્રિગેડની ટીમે જઈને આગ પર કાબૂ મેળવી લીધો। હવે ફાયર બ્રિગેડવાળા જઈને શાંતિથી ઘરે સૂઈ ગયા હશે અને આજે સવારે એટલે 26 ફેબ્રુઆરીના દિવસે સવારે 8 વાગ્યે ફરીથી કોલ આવ્યો, આ જ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી અને આગ એટલી ભયંકર અને વિકરાળ છે કે 4 માળ સુધી આગ પ્રસરી ગઈ છે અને 5મા માળે પણ પ્રસરી જવાની શક્યતા છે, કારણ કે સવારના 8 વાગ્યાનો કોલ છે અને અત્યારે સુધી એટલે કે 10 કલાકનો સમય થઈ ગયો છે પણ હજુ સુધી આગ કાબૂમાં નથી આવી અને ફાયર બ્રિગેડની 20 જેટલી ગાડીઓ પહોંચી ગઈ છે અને પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ હજુ કાબૂમાં નથી આવી રહી। હવે આના વિશે અમે થોડીક જાણકારી મેળવી તો અમને ખબર પડી કે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં લગભગ 834 જેટલી દુકાનો આવેલી છે, પરંતુ એક પાર્ટ એવો છે કે જ્યાં ગાડી આગ હજુ પ્રસરી નથી એ દુકાનોની અંદર આગ લાગી નથી। બીજું એક સદનસીબ એ પણ કહી શકાય કે આજે સવારે આગ લાગી તો એ સમયે માર્કેટની અંદર હજુ સુધી કોઈ આવ્યું નહોતું, એટલે કોઈ એવી જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, તો આ એક સારી વાત છે, પરંતુ નુકસાન બહુ જબરજસ્ત મોટું છે। હવે અમે જે જાણકારી મેળવી એની અંદર કે ભલે અમુક દુકાનોની અંદર આગ નથી લાગી, પરંતુ આ બધો જે ધુમાડો પ્રસરો છે એની જે કાળાશ છે એ જે કાળો એનો ભાગ છે એ બધો આ દુકાનની અંદર જે માલ પડ્યો છે। હવે ટેક્સટાઇલ માર્કેટ છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં કપડાનો ધંધો છે અને તૈયાર સાડીઓ, ગ્રે કાપડ એ બધું દુકાનોની અંદર પડ્યું હોય તો એ બધું આ રાખને કારણે એ માલ તો બગડી જશે। બીજી તરફ પાણીનો સતત મારો ચાલી રહ્યો છે એટલે પણ માલને નુકસાન થવાનું છે। હવે તમે અંદાજે 800 દુકાનોમાં આગ લાગેલી હોય એમ બી કેલ્ક્યુલેટ કરો અને એક દુકાનની અંદર મિનિમમ ઓછામાં ઓછો 50 લાખ રૂપિયાનો માલ પડ્યો હોય છે, એટલે સાડીઝ ને ડ્રેસ મટીરિયલ્સ ને બધું ગણો તો 50 લાખ રૂપિયાનો મિનિમમ હોય છે। એ દૃષ્ટિએ 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। એક ટેક્સટાઇલના વેપારીનો એક સોશિયલ મીડિયામાં એક રડતો ચહેરો સામે આવ્યો, કારણ કે એમનો બધો માલ દુકાનની અંદર બળીને ખાક થઈ ગયો અને એ માણસ ચોધાર આંસુઓ રડી પડ્યો હતો, કારણ કે સ્વાભાવિક છે પોતાની જે જીવનભરની કમાણી હોય એ આગને કારણે સાફ થઈ જાય તો માણસ મુશ્કેલીમાં તો આવી જ જાય। હવે કોની પાસે કોઈએ ઇન્સ્યોરન્સ ઉતાર્યો નથી ઉતાર્યો એ નથી ખબર, પરંતુ આ જે માણસ રડી રહ્યો છે એને કદાચ ઇન્સ્યોરન્સ નહીં ઉતાર્યો હશે તો એના માટે તો આ બહુ મુશ્કેલી કહેવાય કે આજે દુકાનની અંદર તમારો કરોડો રૂપિયાનો માલ બળી જાય અને એક રાતની અંદર તમે રસ્તા ઉપર આવી જાઓ એવી હાલત થઈ જાય। હવે આની અંદર ફાયર બ્રિગેડ માટે બીજી એક મુશ્કેલીની એ વાત પણ સામે આવી કે ફાયર બ્રિગેડનો જે સ્ટાફ છે એ આ બિલ્ડિંગની અંદર એટલી મુશ્કેલીથી જઈ રહ્યો છે, કારણ કે બીમનું જે કન્સ્ટ્રક્શન છે એ થોડું વીક છે, તો એનું જે સ્ટ્રક્ચર છે એમાં એક વખત તો એક બીમ પડી ગયું અને આ સ્ટ્રક્ચર છે તે ધીમે ધીમે વધારે વીક થઈ રહ્યું છે। એટલે ફાયર વિભાગના અધિકારીઓનું એમ કહેવું છે
કે જેમ બને તેમ જલ્દી આગ ઉપર કાબૂ મેળવી લેવો પડશે, નહીં તો આનું સ્ટ્રક્ચર એટલું ધીમે ધીમે વીક થઈ રહ્યું છે કે ફાયર બ્રિગેડના માણસોની જિંદગી પણ જોખમમાં આવી જાય એવી હાલત છે. અત્યારે જિંદગીના જોખમે ફાયર બ્રિગેડનો જે સ્ટાફ છે એ લડી રહ્યો છે અને આગને કાબૂમાં લેવાની પૂરતી કોશિશ કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.